મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં આપણે છેલ્લે ત્રિકોણમિતિ પ્રતિવિધેયની વ્યાખ્યા જોઈ ગયા હતા. થોડુંક તાજું કરી લઈએ, પછી એની ઉપરથી એક નિષ્કર્ષ, ખાસ ઉપયોગીઓ અર્થ લઈ લઈએ અને આગળ સૂત્રોમાં જઈએ. સૌપ્રથમ આપણે સાઇનનું પ્રતિવિધેય એક એવી વ્યાખ્યા આપી હતી. આમ તો સાઇન એક વિધેય નથી અને વ્યાપ્ત વિધેય નથી, પણ પ્રદેશમાં જો યોગ્ય કિંમત મૂકી, આપણે પ્રદેશને મર્યાદિત કરી દઈએ તો એક થાય. સપ્રદેશમાં પણ જો કંઈ યોગ્ય રીતે આપણે કિંમત મૂકી દઈએ, યોગ્ય ગણ મૂકી દઈએ તો વ્યાપ્ત વિધેય બની જાય. શું હતું? તો પ્રદેશ છે -π/2 થી +π/2 સુધી રાખીએ અને વિસ્તાર છે સપ્રદેશ વિસ્તાર જેટલો કરી નાખીએ. આના કારણે એક બને ને, એના -1 થી 1 લખ્યું સપ્રદેશ, એને કારણે વ્યાપ્ત વિધેય બની જાય. વ્યાપ્ત વિધેય કોને કહેવાય? તો સપ્રદેશ છે એ વિસ્તાર જેટલો હોય તો વ્યાપ્ત વિધેય થઈ જાય. પછી સાઇન વિધેય છે, કિંમત આપણે એક શેમાંથી લીધી? કોઈ પણ વિધેય હોય, કિંમત હંમેશા પ્રદેશમાંથી જ હોય, કોઈ પણ વિધેય હોય. sin x બરાબર y છે એ વિધેયનો જવાબ મળ્યો એટલે -1 થી 1, એટલે કંઈ હું લખશું x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 અને y બિલોંગ્સ ટુ -1 થી 1. એક અને વ્યાપ્ત વિધેય છે. એક અને વ્યાપ્ત વિધેય એટલે સાઇનનું પ્રતિવિધેય મળે. સાઇનના પ્રતિવિધેયનો સંકેત આપણે સાઇન ઇન્વર્સ કીધો હતો. અહીંયા શું લખશું? તો કે આ પ્રદેશ સપ્રદેશની અદલા બદલી થઈ જાય. -1 થી 1 થી -π/2 થી +π/2. હવે વિધેય સાઇન ઇન્વર્સ છે. સાઇન ઇન્વર્સ -1 થી 1માં કઈ કિંમત છે આપણી પાસે? y, અને જવાબ આવે છે 1. જ્યાં x બિલોંગ્સ ટુ અને y બિલોંગ્સ ટુ ઉપર મુજબ એટલે કે x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 અને y બિલોંગ્સ ટુ -1 થી 1 છે. આમ આપણે શું કહી શકીએ કે સાઇન આવું વિધેય હોય તો સાઇન ઇન્વર્સ આવી રીતે -1 થી 1 એનો પ્રદેશ બને, -π/2 થી π/2 એનો વિસ્તાર બને. આ મુખ્ય શાખાવાળી કિંમતવાનું પ્રતિવિધેય કહેવાય. આમ આપણે એવું કહી શકીએ બંનેમાં કોમન શું છે? x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 અને y બિલોંગ્સ ટુ -1 થી 1 હોય તો sin x બરાબર y થાય, તો સાઇન ઇન્વર્સ y બરાબર x થાય. એવો એક નિષ્કર્ષ લખ્યો. એટલે આમ જો x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 અને y બિલોંગ્સ ટુ -1 થી 1 હોય તો sin x બરાબર y હોય તો x બરાબર તો જ x બરાબર સાઇન ઇન્વર્સ y થાય. તથા એક બીજું છે જે આપણે આમાં પ્રતિવિધેયના ગુણધર્મ જોઈ ગયા હતા. f ઓફ f ઇન્વર્સ y બરાબર y થાય અને f ઇન્વર્સ ઓફ f x હોય તો x થાય. અહીં x હોય તો અહીં x મળે, બરાબર? મતલબ કે તદે વિધેય છે, જે કિંમત હોય એ જ એનો જવાબ મળી જાય. ક્યારે કોઈ વિધેય અને એના પ્રતિવિધેયનું સંયોજન હોય ત્યારે ઓપ છે એ સંયોજનની નિશાની દર્શાવે છે. વિધેય અને એના પ્રતિવિધેયનું સંયોજન છે. તો અહીંયા એવી જ રીતે છે, ઓપ ન લખવું હોય તો કૌંસ પણ દર્શાવી શકાય. એક વિધેય પ્રતિવિધેય છે અને એક વિધેય છે, એનું બેનું સંયોજન તો x હોય તો x મળે, y હોય તો y મળી જાય. આવી જ રીતે આપણે કોસ વિધેયનું પ્રતિવિધેય જોઈ ગયું હતું. કોસ વિધેયના પ્રતિવિધેયમાં થોડુંક યાદ કરી અને લખીએ. કોસ વિધેય માટે શું હતું? અહીંયા પ્રદેશમાં x બિલોંગ્સ ટુ, તો શું ખૂણો રાખ્યો તો 0 થી π વચ્ચે, અને સપ્રદેશી વિસ્તાર જેટલો રાખવાનો એટલે એ -1 થી 1 જ રહેશે. એટલે x બિલોંગ્સ ટુ 0 થી π હોય અને y બિલોંગ્સ ટુ -1 થી 1 વચ્ચે હોય તો cos x બરાબર y હોય તો અને તો જ x બરાબર કોસ વિધેય સામે જાય, કોસ ઇન્વર્સ વિધેય થઈ જાય છે. તથા ઉપર જેવું જ હજી લખીએ, આ એક પરિણામ તૈયાર કરી લેશો એટલે બાકીના બધા તૈયાર થઈ જાય છે. તથા cos x બરાબર કોસ ઇન્વર્સ ઓફ cos x બરાબર x થાય અને કોસ ઇન્વર્સ y તો y થાય. આવું જ ત્રીજું tan માટે લખી નાખીએ. tan માટે કંઈક સાઇન જેવું જ હતું, આપણે એ કિંમતો પણ યાદ કરી લઈએ, પછી tan વિધેયનું લખીએ. તો યાદ રાખવામાં દરેક વિધેય પ્રતિવિધેય છે એના પ્રદેશને વિસ્તાર, જે ઘણી વખત MCQમાં પૂછાય છે, એટલે આપણે અલગથી નોટ બનાવી અને યાદ રાખી લઈએ.
ત્રિકોણમિતિ પ્રતિવિધેય નો વિસ્તાર અને પ્રદેશ શેનું લખશું? મુખ્ય શાખાવાળી કિંમતો માટે. શું લખશું? મુખ્ય કિંમતવાળી શાખા માટે. તો ચાલો અહીંયા એક વિધેય લખીએ. વિધેય આપણી પાસે સાઇન ઇન્વર્સ છે, કોસ ઇન્વર્સ છે, ટેન ઇન્વર્સ, પછી કોટ ઇન્વર્સ, પછી કોસેક ઇન્વર્સ અને સેક ઇન્વર્સ. આ વિધેયના આપણે પ્રદેશ લખવા છે. પ્રદેશ શું થાય અને વિસ્તાર શું થાય? વિસ્તાર લખીએ છીએ એ મુખ્ય કિંમતવાળી શાખા એના માટે લખીએ છીએ. બરાબર છે? તો પાછું યાદ કરતા જાઓ, વ્યાખ્યામાં બધું જ આવી ગયું છે. આ જે કોષ્ટક આપણે બનાવીએ છીએ આખું આવી ગયું છે. સાઇન ઇન્વર્સ એનો પ્રદેશ શું છે? તો સાઇન ઇન્વર્સ વિધેય જે હમણાં અહીંયા વ્યાખ્યાયિત કર્યું હતું, પ્રદેશ શું છે? -1 થી 1 છે. સાઇન ઇન્વર્સની પાછળ કિંમત કઈ લેવાય? -1 થી 1 વચ્ચે. અને એનો વિસ્તાર શું છે? -π/2 થી +π/2. બંને જગ્યાએ સંવૃત અંતરાલ છે, એ ખાસ ધ્યાન રાખજો. કોસ ઇન્વર્સ પ્રદેશ કેટલો છે? તો ઉપર જેટલો જ, એટલે કે સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સનો પ્રદેશ સરખો છે. વિસ્તાર શું છે? 0 થી π. ટેન ઇન્વર્સ માટે આટલું યાદ રાખી લેશો ને એટલે બધી વ્યાખ્યા યાદ રાખી શકાય ને આવી રીતે એનો ઉપયોગ પણ બધે આવડી જશે. ટેન ઇન્વર્સ પ્રદેશ શું છે? તો વિસ્તાર જેટલો જ એનો પ્રદેશ રાખીએ છીએ, જેથી કરીને એ વ્યાપ્ત બનતું હોય. અને અહીંયા શું છે? તો કે આવી રીતે વિવૃત અંતરાલ છે. સાઇન જેવું જ ટેન ઇન્વર્સ માટે છે, કોસ ઇન્વર્સ જેવું જ કોટ માટે, એટલે કે 0 થી π. માત્ર કેટલો ફેર પડ્યો છે? અંતરાલમાં. હાલો, કોસેક ઇન્વર્સ, એનો કોસેકનો વિસ્તાર યાદ કરો તો એટલો જ કોસેક ઇન્વર્સનો પ્રદેશ થઈ જાય, r - -1 થી 1. તો અહીંયા પણ એ જ છે, r - -1 થી 1. ચાલો એનો વિસ્તાર તો ફરીથી આની જેવું જ યાદ કરીએ. સાઇન જેવું જ ટેનમાં એવું જ કોસેક માટે છે, -π/2 થી +π/2. પણ એક કિંમત બાદ કરવી પડે. કઈ કિંમત બાદ કરવી પડે? તો કોસેક એટલે 1/sin છે. કોસેક એટલે 1/sin. સાઇન શૂન્ય થતી હોય એ કિંમત બાદ કરવી પડે. આની વચ્ચે સાઇન શૂન્ય થતી હોય કઈ કિંમત? તો આની વચ્ચેનો ખૂણો 0 આવે છે, 0 આગળ સાઇન શૂન્ય થાય એટલે શૂન્ય બાદ કરીએ છીએ, નહીંતર વિધેય અવ્યાખ્યાયિત બની જાય. એવી જ રીતે સેક ઇન્વર્સ માટે શું છે? તો કોસ જેવું જ છે, 0 થી π માઇનસ 0 થી π વચ્ચેનો કયો ખૂણો છે કે જ્યાં સેક 1/cos, કોસ શૂન્ય થતો હોય, છેદ શૂન્ય થતું હોય, તો કે π/2. 0 થી πની વચ્ચે π/2 આવી જાય છે. આટલું આપણે ખાસ યાદ રાખી લેવાનું છે. બરાબર છે? આમાં પણ તમે બબેના ગ્રુપ પાડી શકો છો. જેમ કે આ બે ગ્રુપ, એના ઉપરથી જ આ બે, એની ઉપરથી જ આ બે, અહીંયા પણ તમે જોઈ શકો છો એ જ રીતે છે. ફરીથી ત્રિકોણમિતિ વિધેયનો વિસ્તાર આવડતો હોય તો એના પ્રતિવિધેયનો એ પ્રદેશ થઈ જાય છે. એટલે આ તો યાદ જ હશે લગભગ બધાને. રહી વાત આ કિંમત, તો વિસ્તાર કેટલો રાખવાનો છે? તો કે ત્રિકોણમિતિ વિધેય એક બને એવો વિસ્તાર રાખી શકાય. તો એવા ઘણા બધા વિસ્તાર છે, આપણે છેલ્લે એ વ્યાખ્યામાં જોઈ ગયા હતા. આપણે મુખ્ય કિંમતવાળી શાખા એટલે કે જેનો આપણે મહત્તમ ઉપયોગ કરવાના છે એનો જ ઉપયોગ કરવાના છે એ લખ્યું છે. આ સિવાય પણ ઘણી બધા શાખાઓ છે કે જ્યાં વિધેય એક બનતું હોય, આપણે મુખ્ય કિંમતવાળી શાખા રાખેલી છે. આટલું ખાસ સમજીને યાદ રાખી લેવું. હાલો, તો હવે 10 માટે લખાવી દો. તો 10 માટે આટલું આવડતું હોય તો થઈ જાય 10 ઇન્વર્સ x બિલોંગ્સ ટુ r હોય ને y, x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 ને y બિલોંગ્સ ટુ r હોય. તો જો x બિલોંગ્સ ટુ શું લખશું? -π/2 થી +π/2 વિવૃત અંતરાલ આવશે 10 માટે. અને y બિલોંગ્સ ટુ r હોય તો 10 માટે શું લખશું? 10x = y હોય
તો અને તો જ એક્સ બરાબર ટેન ઇન્વર્સ વાય થાય છે, બરાબર. તથા હજી શું યાદ રાખવાનું છે, આના જેવું જ એક લખી નાખીએ. એટલે કે ટેન અને ટેન ઇન્વર્સનું સંયોજન માટે શું થાય, તો ટેન ઇન્વર્સ ટેન એક્સ હોય તો એક્સ આવે, અહીંયા જે હોય એ જ આવી જાય, અહીંયા વાય લખ્યું હોય તો વાય આવી જાય. અને પછી ટેન ઓફ ટેન ઇન્વર્સ ટેન ઓફ ટેન ઇન્વર્સ, જો અહીંયા વાય લખીએ તો વાય આવી જાય, એક્સ લખીએ તો એક્સ આવી જાય. આવી જ રીતે હજી બીજા 3 લખી શકાય. ખૂબ ઉપયોગમાં આવતા એવા 3 લખ્યા છે. બીજા 3 માટે લખવું હોય તો અહીંયા જે ચાર્ટ આપ્યો છે આ જો યાદ હોય તો વ્યાખ્યા પણ એની ઉપરથી લખી શકાય અને આ પણ બધા પરિણામો એની ઉપરથી યાદ રાખી લેવાનું. ચાલો, તો આ ખૂબ ઉપયોગી એક વસ્તુ છે. સમજીને આટલું તૈયાર કરી નાખ્યું, વ્યાખ્યા આખી સમજાઈ જવાની, પછી આટલું આ કોષ્ટક યાદ રાખશો એટલે આ પણ આવડી જશે, બરાબર છે. તો ચાલો એક આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ સૂત્રોમાં વધીએ. ખૂબ ઉપયોગી સૂત્રો છે, સૂત્રો ઉપરથી પછી સ્વાધ્યાય પણ ખૂબ ઇઝી પડશે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે આગળ ખૂબ ઉપયોગી સૂત્રો. સૂત્રોમાં સૌપ્રથમ વ્યસ્ત સંખ્યા માટે ત્રિકોણમિતિ પ્રતિવિધેયના ગુણધર્મો. વ્યસ્ત સંખ્યા ઘણી વખત જરૂર પડે આપણે, તો ત્રિકોણમિતિ વિધેયમાં છે આપણે કે sec x હોય એટલે 1/cos x લખાય, અથવા 1/tan x હોય તો આપણે cot x લખતા હોય. એવી જ રીતે આમાં વ્યસ્ત સંખ્યા માટે sin ઇન્વર્સ 1/x બરાબર cosec ઇન્વર્સ x લખી શકાય. એટલે કે સાઇનનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ છે, સાઇનનું વ્યસ્ત વિધેય કોસેક લખીએ તો અહીંયા સંખ્યા એનું વ્યસ્ત સંખ્યા થઈ જાય છે. તો કે હવે એક્સ બિલોંગ્સ ટુ શું લખવું, તો કોસેક માટે એક્સ છે તો એક્સ બિલોંગ્સ ટુ r -1 થી 1. જો કે તમને એ પણ કહી દઈએ કે આમ ન લખવું હોય તો એની જ એક બીજી શરત આમ પણ લખી શકાય, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, અથવા હજી પણ કહી શકાય એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અને એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1, પણ એ નહીં લખી આવી ગયું છે, બરાબર છે. કોટ ઇન્વર્સ એક્સ, તો ફરીથી આ શરત અહીંયા બાજુમાં લખી દો, જેથી કરીને શું હતું, એક્સ બિલોંગ્સ ટુ r -1 થી 1, અથવા બીજું શું લખી શકો, મોડ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. બે એક જ છે, બેમાંથી એક કોઈ પણ લખો. કોઈ એક્ઝામ્પલમાં આવી શરત હોય, કોઈ એક્ઝામ્પલમાં આ શરત હોય, તમારી બંને એક જ સરખી શરત સમજી લેવાની છે. હાલો, કોસેક ઇન્વર્સ એક્સ બરાબર સેક ઇન્વર્સ એક્સ થાય, કોસનું વ્યસ્ત સેક થાય, એ ઉપરથી આ પરિણામ યાદ રાખી શકાય. જ્યાં એક્સ છે એ સેક માટે છે તો ઉપર જેવી જ શરત થશે, કારણ કે સેક અને કોસેકનો જે હમણાં અહીંયા ચાર્ટ લખ્યો હતો કે એનો પ્રદેશ છે r -1 થી 1, અથવા તો આ લખી શકાય. ટેન ઇન્વર્સ 1/x બરાબર શું લખી શકાય, તો કોટ ઇન્વર્સ, ટેનનું વ્યસ્ત કોટ લખી એની ઉપરથી યાદ રખાય તો સંખ્યા પણ વ્યસ્ત થાય, જ્યાં એક્સ ગ્રેટર ધેન 0 છે. એક્સ ગ્રેટર ધેન 0 હોય ત્યારે આમ લખી શકાય. અને બીજું કે ટેન ઇન્વર્સ એક્સ બરાબર જો એક્સ લેસ ધેન 0 હોય, એક્સ ઋણ હોય, અહીંયા જે સંખ્યા છે ઋણ હોય તો પાઈ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ લખવાનું છે. આ છે એક વધારાની શરત, તમને MCQ માટે લખાવી દઉં છું, બરાબર. સાબિતી બહુ ઇઝી છે, કોઈપણની સાબિતી આપવી સાવ સહેલું. જેમ કે પહેલાં સાબિતી આપણે આપવી છે, સાઇન ઇન્વર્સ 1/x બરાબર કોસેક ઇન્વર્સ એક્સ થાય છે, તો ધારો કે આ ડાબી બાજુ છે, સાઇન ઇન્વર્સ 1/x બરાબર વાય ધારી લઈએ. જ્યાં ક્યાંય શરતોનો ઉલ્લેખ ન કરીએ ત્યારે મુખ્ય કિંમતવાળી શાખાઓ છે ને એની શરતોનું પાલન થાય છે એમ સમજી લેવાનું. તો સાઇન સામે જાય તો શું થાય, સાઇન ઇન્વર્સ સામે જાય તો સાઇન વાય થાય, સાઇન વાય થયું. તો એક્સ બરાબર વ્યસ્ત કરીએ અહીંયા તો અહીંયા શું થાય, કોસેક વાય થાય. કોસેક વિધેય ફરીથી આ તરફ લઈ લઈએ, શરતનું પાલન થતું હોય તો આમ હોય તો કોસેક આ તરફ આવે ને કોસેક ઇન્વર્સ એક્સ બરાબર વાય થાય. એટલે વાય સાઇન ઇન્વર્સ એક્સ બરાબર વાય આવ્યું તો વાય બરાબર કોસેક ઇન્વર્સ એક્સ આવ્યું. આ કિંમત અહીં મૂકી દેશો તો શું થયું, સાઇન ઇન્વર્સ 1/x બરાબર કોસેક ઇન્વર્સ એક્સ.
બધા જ પરિણામો આ સાબિત કરવું હોય તો આના બરાબર વાય ધારી લો. ફરીથી સાબિતી જોઈએ. ચાલો, કોસેક ઇન્વર્સ એક્સ બરાબર 1/x બરાબર વાય ધાર્યું તો 1/x બરાબર શું થશે? કોસેક સામે કોસ સામે ગયું તો કોસ, ઇન્વર્સ સામે ગયું તો કોસ થયું. વ્યસ્ત કરી તો એક્સ થયું અને અહીં વ્યસ્ત કરી તો 1/cos એટલે કે સેક વાય થાય. સેક વિધેય આ તરફ લખીએ તો સેક ઇન્વર્સ એક્સ બરાબર વાય. આ વાયની કિંમત અહીંયા મૂકી દો તો કોસેક ઇન્વર્સ 1/x બરાબર સેક ઇન્વર્સ એક્સ આટલું પરિણામ મળી જાય. એવી જ રીતે આ પરિણામ એ સાબિત કરી શકાય છે. હવે વિરોધી સંખ્યાઓ માટે, વ્યસ્ત સંખ્યા માટે જોઈ ગયું કે અહીં વ્યસ્ત હોય તો આવી રીતે લખી શકાય. સહેલાઈથી યાદ રહી જાય એવા પરિણામો છે. તમારું જૂના ત્રિકોણમિતિના સૂત્રોમાં સાઇનનું વ્યસ્ત કોસેક છે તો એવી રીતે અહીં વ્યસ્ત સંખ્યા માટે એવા જ સૂત્રો છે. બરાબર. આ એક તો અત્યારે લખાયું છે, તમે આ 3 યાદ ખાસ રાખજો. વિરોધી સંખ્યા માટે ત્રિકોણમિતિ પ્રતિવિધેયના ગુણધર્મો એટલે કે અંદર માઇનસ હોય તો શું થાય? તો આવું ત્રિકોણમિતિમાં પણ આવી ગયું છે. સાઇન માઇનસ થીટા બરાબર શું થાય? ટેન માઇનસ થીટા બરાબર શું થાય? અને કોસેક માઇનસ થીટા બરાબર શું થાય? ચાલો આને બોલી જાઉં સામે. તો આ બધામાં માઇનસ આપણે આગળ લખીએ છીએ અને શું લખીએ છીએ? અહીંયા માઇનસ સાઇન થીટા થાય, અહીંયા માઇનસ ટેન થીટા અને માઇનસ કોસેક થીટા. બસ એવું ને એવું જ અહીંયા લખવાનું છે. તો શું લખું? માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ. આમાં શું લખું છું? માઇનસ ટેન ઇન્વર્સ એક્સ અને પણ માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ. જ્યાં એક્સ છે, સાઇન આવ્યું છે એટલે એક્સ શું લખશું? એક્સ બિલોંગ્સ ટુ -1 થી 1. અહીંયા એક્સ બિલોંગ્સ ટુ -1 થી 1. એમ ન લખવું હોય તો એક આવી રીતે લખી શકાય, મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. બરાબર છે. તો ચાલો, એવી રીતે 10 માટે તો એક્સ બિલોંગ્સ ટુ આર છે અને અહીંયા કઈ શરત લખવાની છે? આ છે એની જ શરત. અહીંયા એક્સ બિલોંગ્સ ટુ આર આવશે અને અહીંયા છે આ બેમાંથી કોઈ એક શરત લખી શકો, એ શરત ઉમેરી દેશો. ચાલો, હવે અહીંયા કોસ ઇન્વર્સમાં તો આપણે ત્રિકોણમિતિ વિધેયમાં કોસ માઇનસ વિધેય માઇનસ નિશાની આવે, કોસ માઇનસ થીટા, તો આપણે માઇનસ ગળી જાય એમ કહેતા, એટલે કે કોસ થીટા થાય. અહીંયા શું થાય છે? તો એનો બદલો અહીંયા લેશે. પાય વધારાના આવે છે, માઇનસ તો બહાર નીકળે જ છે, પાય વધારાના. એવી રીતે આમાં પણ એમ જ એક્સ હોય તો એક્સ, થીટા હોય તો થીટા. બરાબર છે. જે અહીં કિંમત હોય એ જ આવી જાય. અહીંયા પાય માઇનસ સેક ઇન્વર્સ એક્સ. તો આ પણ યાદ રાખવા છેલ્લા છે. આ 3 તો આજે આ ત્રિકોણમિતિ વિધેયમાં હતું એમ જ છે માઇનસ, અને આમાં જે માઇનસ ગળી જતા હતા એનો બદલા સહિતનું આવે છે, પાય વધારાના આવે છે. માઇનસ તો બહાર નીકળે જ છે પણ આ 3 વિધેયમાં પાય આવે. પાય શેમાં આવે છે એ પણ હજી જૂના અહીંયા કોષ્ટક દોર્યું તેની ઉપરથી યાદ રાખો. તો જેનો વિસ્તાર 0 થી પાય પ્રકારનો છે એવા બધામાં તમે જોશો તો અહીંયા પાય આવે છે. બરાબર છે. એમ પણ યાદ રાખી લ્યો એટલે જૂનું પણ કન્ફર્મ થઈ જાય અને એની ઉપરથી આ પણ યાદ રહી જાય. ચાલો, હવે કોટી પ્રતિવિધેય માટેના ગુણધર્મો. કોટી મૂલ્ય એટલે કોટિકોણ એટલે π/2 કહીએ છીએ. એવું મૂલ્ય આવતું એવા ત્રિકોણમિતિ પ્રતિવિધેયના ગુણધર્મો છે. તો સાવ સહેલા છે યાદ રાખવા. સાઇન ઇન્વર્સ વત્તા કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2 થાય છે. જ્યાં એક્સ બિલોંગ્સ ટુ શું લખશું? -1 થી 1. ફરીથી કહી દઈએ, -1 થી 1 ન લખવું હોય તો તમે બીજું શું લખી શકશો? અથવા મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આટલું બરાબર. બીજું ટેન ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ બરાબર એ π/2. જ્યાં એક્સ છે, એક્સ એનો પ્રદેશ શું છે? આર છે. પ્રદેશમાંથી જ કિંમતો છે. કિંમતો કાંઈ ખાસ શરત યાદ રાખવી પડે એમ નથી, બધી એના પ્રદેશમાં જ છે. જે કોષ્ટક તૈયાર કર્યું હોય તો બધી શરતો યાદ રહી જાય એવી છે. બરાબર છે. હવે ત્રીજું કયું આવતું છે? ચાલો યાદ કરો અને લખાવી જ દો. તો ત્રીજું છે સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ બરાબર π/2 થાય છે. અહીંયા એક્સ મોડ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 લખાય, અથવા તો એક્સ બિલોંગ્સ ટુ આર -1 થી 1 એવી રીતે લખી શકાય. તો આ બધા કોટી મૂલ્યો એટલે કે કાટખૂણો આવતો હોય એવા મૂલ્યોવાળા ત્રિકોણમિતિ પ્રતિવિધેયના ગુણધર્મો ખૂબ સરસ છે અને સાવ સહેલા છે.
બધાની જોડી છે, સાઇન કોસની છે, ટેન કોટની છે, સેક કોસેકની છે. એ પણ કોષ્ટકમાં તમે જોશો તો ઓલા બબેના ગ્રુપ પાડ્યા તે આ બબેના જ ગ્રુપ છે, બરાબર છે. કોષ્ટક અહીં જે હમણાં દોર્યું તો એમાં બબેના ગ્રુપ પાડ્યા હતા, તો બબેના ગ્રુપ ઉપર જ છે. પાંચમું છે સરવાળા માટે ત્રિકોણમિતિ, સરવાળા બાદબાકી માટે ત્રિકોણમિતિ પ્રતિવિધેય. હું અહીંયા ટૂંકમાં લખું છું ત્રિવિધેય એટલે ત્રિકોણમિતિ પ્રતિવિધેય, એના ગુણધર્મો લખી નાખીએ. આ પણ ખૂબ ઉપયોગી છે. પહેલું tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y. હા, સાબિતી બધાની ખૂબ સહેલી છે. તમે થોડાક એક્ઝામ્પલ આલે કોઈ પણ સાબિતી જો તરત સમજાઈ જેવી છે. એક દાખલા ગણતા એમ જ બધાની સાબિતી છે. છતાં આની સાબિતી હમણાં જોઈ લેશું. tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy, જ્યાં x ઇન્ટુ વાયની કિંમત -1 થી નાની છે. -1 થી નાની છે એટલે -1 થી નાની એટલે -1 જે આવતા હોય સંખ્યા રેખામાં એનાથી જમણી બાજુનું એટલે 0 1 2 3 પદમાં છેદ ધન છે, બરાબર છે. શરતમાં બીજું કંઈ જ નથી, છેદ ધન એવી શરત છે. આવી કિંમત -1 થી નાની એ મૂકો તો 1 અહીં મોટા છે, એના નાની કિંમત મૂકશો એટલે છેદ ધન એવી એક શરત લખેલી છે. સાબિતી આપી હોય તો આપી જ દઈએ અને પછી આપણે આગળ વધીએ. સાબિતીમાં ચાલો જોઈએ. સાબિતીમાં ધારો કે સેજ ધ્યાન રાખજો, સાબિતી સાવ સહેલી છે. tan ઇન્વર્સ x બરાબર આપણે આલ્ફા ધારી અને tan ઇન્વર્સ y બીજું પદ છે એના બરાબર બીટા ધારી. પહેલાંને આલ્ફા ધાર્યું, બીજાને બીટા ધાર્યું, એટલું બરાબર. યોગ્ય શરતમાં યોગ્ય કિંમતોવાળી શાખાનું પાલન થાય છે. તો x બરાબર શું થાય, tan ઇન્વર્સ વિધેય સામે ગયું tan આલ્ફા થયું. અને અહીંયા એ જ રીતે y બરાબર શું લખાય તો tan ઇન્વર્સ સામે ગયું તો tan બીટા થયું. આટલું થયું. હવે આપણે tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર તમારે યાદ કરવાનું છે. થોડુંક આટલું યાદ દેવરાવી દો. યાદ આવ્યું? ન યાદ આવ્યું હોય તો હજી આટલું યાદ દેવરાવી દો. લખાવી દો શું છે, tan આલ્ફા માઇનસ tan બીટા, tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા, બેનો ગુણાકાર tan બીટા. આ બેનો જ અહીંયા ગુણાકાર. હવે tan છે એ સામે જાય એટલે આલ્ફા માઇનસ બીટા બરાબર tan ઇન્વર્સ આખે આખું પદ એમનો, આખે આખું એટલે tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા tan બીટા. આટલું થયું. હવે આપણે અહીંયા ઉપર આ ધારેલી કિંમત છે એ આ મૂકવી છે. ચાલો મૂકી દઈએ. આલ્ફા એટલે આ કિંમત મૂકી, આલ્ફા એટલે tan ઇન્વર્સ x. ડાબી બાજુ ઉપરની કિંમત મૂકી દે. આલ્ફા એટલે tan ઇન્વર્સ માઇનસ tan ઇન્વર્સ y, tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ. અંદર છે બીજી લીટીમાંથી એટલે કે tan આલ્ફા છે એની x મૂકી દો અને tan બીટા છે ત્યાં y મૂકી દો એટલે આ સૂત્ર થઈ જાય છે. સાવ સહેલું છે. પહેલાં માટે આલ્ફા, બીજા માટે બીટા, એમ દરેક માટે એમ ધારી સાબિત કરી શકાય છે. દરેકમાં તો આલ્ફા ધાર્યું, બીટા ધાર્યું એટલે આના ઉપરથી આ તો આવડી જ. પછી tan આલ્ફા માઇનસ બીટાનું. હા, આ કેમ ખબર પડી તો આલ્ફા ને બીટા છે, આ tan ઇન્વર્સ છે એટલે આ બાજુ આપણે tan લીધેલા છે કે જેથી કરીને પછી સામે જાય તો tan ઇન્વર્સ બની જાય. એ રીતે અહીંયા આપણે આલ્ફા માઇનસ બીટાને આગળ tan લખેલું છે કે જેથી કરીને tan ઇન્વર્સનું સૂત્ર મળી જાય. બરાબર છે. તો સરસ આ સૂત્ર છે. આવું જ હજી બીજું આવી જ રીતે એની સાબિતી આપી શકાશે. બીજું સૂત્ર લખીએ તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર ઉપર જેવું જ સૂત્ર ને એમ જ સાબિતી આપી શકાય. એ જે મૂળ આપણું બેઝિક ત્રિકોણમિતિનું સૂત્ર છે એના ઉપરથી જ બધાની સાબિતી છે. ચાલો તો અહીંયા
શું સૂત્ર થશે? તો અહીંયા વચ્ચે માઇનસ હતું, તો અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ છે, તો અહીં પ્લસ છે તો શું આવશે? પ્લસ ને અહીંયા માઇનસ એક્સ વાય એક્સ ઇન્ટુ વાય. અહીંયા શરતમાં આપણે એ જ રાખવી છે, શરત એ જ રાખવી છે કે જેથી કરીને છેદ ધન રહે. છેદ ધન રહેવા માટે શું છે? એકમાંથી આ બાદ કરી છે, બાદ કરી છે તો એક્સ વાય ગ્રેટર ધેન એક્સ વાય લેસ ધેન 1 રાખવા પડશે. બરાબર છે? એક્સ વાયની કિંમત 1થી નાની છે. તો આટલું થયું. આના હજી બીજા સૂત્રો છે, ઉપરાંત પણ યાદ રાખી લ્યો. ઉપરના જ સૂત્રો tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય બરાબર, જો એક્સ વાય બરાબર 1 હોય, એક્સ અને વાયનો ગુણાકાર 1 થઈ જાય તો 1 થાય એટલે શું થાય? અહીંયા 0 થઈ જાય. અહીંયા 1 મૂકો એટલે 1 - 1 એટલે છેદ 0. છેદ 0 આગળ ટેનનું મૂલ્ય π/2 છે. શું થતું હોય? tan ઇન્વર્સ પછી અહીંયા છેદ 0 એટલે અવ્યાખ્યાયિત, અવ્યાખ્યાયિત એટલે tan π/2 ને એમાં tan ઇન્વર્સ ને tan ઉડી ગયા. tan ઇન્વર્સ પછી અહીંયા અવ્યાખ્યાયિત એટલે tan π/2 લખાય. tan ઇન્વર્સ સાથે મળ્યા એટલે વહી ગયા, તો શું વધ્યું છે? π/2. અને tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય બરાબર, ઉપર જેવું જ સૂત્ર પાઈ વધારાના આવે, પાઈ પ્લસ tan ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 - એક્સ વાય. ક્યારે આવશે? તો કે જો એક્સ અને વાય ગ્રેટર ધેન 0 હોય તથા એક્સ ઇન્ટુ વાય લેસ ધેન ગ્રેટર ધેન 1 હોય. એક્સ વાય ગ્રેટર ધેન 1 એટલે શું આવ્યું છે? કે અહીંયા 1થી મોટી કિંમત હોય, 1માંથી 1થી મોટી કિંમત બાદ કરો એટલે ઋણ થાય. ઋણ થાય ત્યારે આગળ એક સૂત્રમાં જેમ પાઈ આવ્યું હતું એમ જ અહીંયા પાઈ આવે છે. સાબિતી પણ એ જ રીતે આપી શકાય છે જે બધાની આપી છે એ જ રીતે. પછી એક્ઝામ્પલ આવશે ત્યારે એક વખત આની સાબિતી ત્યારે કરાવી દઈશ. બરાબર છે? તો ચાલો, આના 3 સૂત્રો છે, એમાં 2 જ સૂત્રો આપણી ટેક્સ્ટ બુકમાં છે. આ વધારાના આપણે JEE ને ગુજકેટની તૈયારી કરતા હશું ત્યારે ક્યારેક શોર્ટકટ માટે એનો ઉપયોગ કરશું. જેમ કે અહીંયા ક્યારે π/2 સીધું લખી શકાય આ સૂત્રનો ઉપયોગ કર્યા વગર, કે ઉપયોગ કરવો જો કે અશક્ય થઈ જાય છે. પણ ક્યારે π/2 લખાય? તો અહીંયા જે 2 સંખ્યા લખતા હોઈએ એ બેનો ગુણાકાર 1 થઈ જતો, એટલે કે અહીંયા 2 હોય ને અહીંયા 1/2 હોય તો આપણે સીધું π/2 લખી શકીએ. અહીંયા 3/2 હોય તો અહીંયા શું હોવું જોઈએ? 2/3. એટલે કે બેનો ગુણાકાર 1 થઈ જાય એવી સંખ્યા હોય ત્યારે π/2 લખાય. જ્યારે અહીંયા 2 સંખ્યાનો ગુણાકાર કરતા હોય, 1થી મોટો થતો હોય તો પાઈ લખવાનું, 1થી નાનો થતો હોય ત્યારે સીધું સૂત્ર છે. હવે ફરીથી અત્યારે તો આ 2 યાદ રાખો ને 2 યાદ રાખવામાં શરતો શું છે એ યાદ રાખવી સાવ સહેલી છે. 2માં છેદ ધન થાય એવા પ્રકારની શરત છે. બરાબર છે? તો ચાલો એક સ્ક્રીનશોટ આનો લઈ લો, પછી આપણે હજી એક સૂત્ર છે એ લખી નાખીએ. બરાબર છે? ચાલો તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે આગળ વધીએ. તો છઠ્ઠામાં 3 અગત્યના પરિણામો છે જે વિકલન સંકલનમાં પણ આનો આપણે ઘણો ઉપયોગ કરશું. શોર્ટકટ આના બરાબર આવું કંઈ પદ આવે એના બરાબર આ ટૂંકું પદ લખી નાખશું. એક વખત એની સાબિતી સાથે જોઈ લઈએ. 2 tan ઇન્વર્સ એક્સ બરાબર સાઇન ઇન્વર્સ 2x અપોન 1 + x² છે, જ્યાં એક્સની કિંમત -1, 1 અને એની વચ્ચે છે. એટલે કે એક્સ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -1 થી 1 છે. ચાલો, સાબિતીમાં કંઈ નથી. આપણે જનરલી આવા જ્યારે દાખલાઓ આવશે, ઉદાહરણો જ્યાં આવે તો મોટા પદમાંથી નાનું પદ સાબિત કરવાનું એવી ટેવ રાખશો. એટલે કે આપણે જમણી બાજુથી સાબિત કરવું છે. જમણી બાજુમાં એક્સ બરાબર કંઈક પદ ધારવું છે. પહેલા સૂત્રની સાબિતીમાં એક્સ બરાબર શું ધારશું? તો જેથી કરીને સાઇન ઇન્વર્સની બાજુમાં સાઇનનું સૂત્ર બને અને તેથી વિધેય અને પ્રતિવિધેયના સંયોજનનો ગુણધર્મ લાગુ પડે. તો શું છે? તો એક્સ બરાબર આપણે tan θ ધારીએ છીએ. ઘણાને યાદ આવી ગયું છે tan θ ધારીએ તો 2 tan θ અપોન 1 + tan² એટલે sin 2θ નું સૂત્ર છે. જેમણે હું પાછા ઉપયોગી સૂત્ર પાછા ત્રિકોણમિતિના હવે લખાવી જ દઈશ. કોઈને ભૂલાઈ ગયા હોય તો વાંધો ન આવે. એક્સ ધારીએ છીએ, ધારો કે એક્સ બરાબર tan θ. આથી
ટેન આમના આવશે તો થીટા બરાબર ટેન ઇન્વર્સ એક્સ થાય, બરાબર છે. ટેન અહીંયા આવ્યા તો થીટા બરાબર ટેન ઇન્વર્સ એક્સ થયા. હવે આપણે જમણી બાજુ બરાબર સાઇન ઇન્વર્સ 2x/1 + x સ્ક્વેર છે. એમાં એક્સ એટલે ધારેલી કિંમત મૂકી. એક્સ એટલે શું થઈ રહ્યું છે? ટેન થીટા. તો 2 tan θ/1 + tan સ્ક્વેર થીટા. આટલું ક્લિયર. સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટાનું સૂત્ર છે. આ અંદર સીટ સાઇન 2 થીટાનું સૂત્ર છે. હવે સાઇન ઇન્વર્સ એકબીજાના પ્રતિવિધેય છે એટલે અહીંયા જે મૂલ્ય હોય એ વધે. 2 થીટા. થીટા એટલે ધારેલી કિંમત મૂકી દઈએ તો 2 tan ઇન્વર્સ એક્સ થાય. શરત ચેક કરી શકાય. શરત ચેક કરવી હોય તો તમારી જાણકારી માટે, બાકી ટેક્સ્ટ બુકમાં શરતોનું યોગ્ય પ્રદેશમાં આવી જાય છે કિંમતો. એ ધ્યાનમાં રાખીને જ આપણને આપેલા છે, એટલે કે શરતોનું ટેક્સ્ટ બુકમાં ચેક કરતા નથી. આપણે ચેક કરવી તો કરી લઈએ. અહીંયા 2 થીટા કેવા હોવા જોઈએ? તો સાઇન ઇન્વર્સ જે આપણે લખ્યું હતું યાદ રાખો, એમાં સાઇન ઇન્વર્સ સાઇન એક્સ બરાબર એક્સ ક્યારે લખી શકાય? એક્સ એ -π/2 થી π/2ની સંવૃત અંતરાલ -π/2 થી π/2માં હોવા જોઈએ. એક્સ એ શેમાં હોવા જોઈએ? -π/2 થી π/2ની વચ્ચે હોવા જોઈએ. એક્સ હોય તો એક્સ. જો અહીંયા કે લખીએ તો અહીંયા કે લખી શકાય, પણ કે સી કેવો હોવો જોઈએ? કે બિલોંગ્સ ટુ -π/2 થી π/2ની વચ્ચે. એમ અત્યારે અહીંયા 2 થીટા છે, આપણે 2 થીટા ચેક કરવો છે. તો ચાલો અહીંથી લઈએ. જે આપ્યું છે એની ઉપરથી એવું કહેવાય કે એક્સ એ -1 થી 1 વચ્ચે છે, બરાબર. આ શરતને આમ લખી શકાય, અથવા આમે લખી શકાય. એક્સ બિલોંગ્સ ટુ -1 થી 1. અને આમે લખાય, આમ લખાય ને આમ પણ લખાય. ખાસ ધ્યાન રાખી લેવું. તો હવે આપણે આમાં એક્સ એટલે શું ધાર્યું છે? ધારેલી આની જ બધી કિંમતો મૂકવી. એક્સ એટલે tan થીટા મૂકીએ. ખૂબ ઉપયોગી છે, જે આપણે વિકલનમાં સંકલનમાં તો એનો ઘણો ઉપયોગ કરવાનો. 1 એટલે હવે તમારે અહીંયા 10 લખ્યું છે, 10ના મૂલ્ય જ લખો. 10π/4 અને અહીંયા માઇનસ અને 10π/4. પછી આ માઇનસ અંદર લઈએ અને 10 વિધેય દૂર કરી શકાય, જે એટલે આવું થયું છે. -π/4 થી π/4 વચ્ચે. હવે આપણે થીટાનું નહીં પણ 2 થીટા અહીંયા છે. 2 થીટા અહીંયા આવવા જોઈએ. 2 થીટાનો પ્રદેશ જોવો છે કે 2 થીટા શેમાં છે. તો 2 થીટા અને 2 વડે ગુણી નાખીએ તો 2 થીટા શું આવશે? -π/2. 2 થીટા અને π/2. એટલે આપણને અહીંયા શું જોવા મળ્યું? 2 થીટા કેવો? 2 થીટા -π/2 થી π/2ની વચ્ચે આવી જાય. તેથી સાઇન ઇન્વર્સ કેન્સલ થયા છે, દૂર થયા છે, અને 2 થીટા આવ્યું છે. અને ઉપરથી થીટાની કિંમત મૂકી દઈએ 2 tan ઇન્વર્સ એક્સ. આવી જ રીતે બીજું પરિણામમાં આવું છે 1 - x²/1 + x². આ જ ધારણા આ જ રીતે. પણ અહીંયા શું આવે છે? કોસ ઇન્વર્સ ને અહીંયા cos 2 થીટાનું સૂત્ર થાય. કોસ ઇન્વર્સ ને cos 2 થીટા. કોસ ઇન્વર્સ ગયા 2 થીટા, થીટા એટલે tan ઇન્વર્સ મૂકી દો એટલે જમણી બાજુ એની જ આવી જાય. છેલ્લી 2 લીટી એમનામ જ રહેશે. ધારવાની પહેલી 2 લીટી એમનામ, છેલ્લી 2 લીટી એમનામ. ખાલી આ વચ્ચેના 3 સ્ટેપ જ બદલે છે દરેકમાં. એવી જ રીતે અહીંયા છે 2x/1 - x². શરતોની વાત કરી દઈએ તો દરેકમાં શરતો લખી નાખીએ. જે પહેલામાં શરત છે x > ≤ 0. બીજામાં x > 0 હોય એટલે અહીંયા 2 થીટા તમારે એ પ્રદેશમાં આવી જશે. અહીંયા છે -1 અને 1ની વચ્ચે x. વધારે આપણે એક્ઝામ્પલ ગણતાશું ત્યારે શરતોની ચકાસણી એટલે કે આવી ચકાસણી શીખીશું. જરૂરી અત્યારે નથી. અત્યારે તો આપણે આટલું જ જરૂરી છે. ત્રણેયની સાબિતી આપવી હોય તો બધું સરખું છે. x બરાબર tan ધારો તો અહીંયા સાઇન ઇન્વર્સની બાજુમાં સાઇનનું સૂત્ર બને, કોસ ઇન્વર્સની બાજુમાં કોસનું, tan ઇન્વર્સની બાજુમાં ટેનનું સૂત્ર બની જાય. બરાબર. તો આ છઠ્ઠું. હવે પછી આગળ વધી થોડાક જૂના સૂત્રો યાદ કરી લઈએ. જૂના સૂત્રોમાં 3 મૂળભૂત નિત્ય સમૂહ યાદ રાખો, જેનો હવે પછી આપણે આમ તો તમે 11માં શીખાવશો ત્રિકોણમિતિમાં.
એ બધાનો ઉપયોગ હવે શરૂ થશે. આપણે એમ સમજી લો કે હવે આજથી ઉપયોગ શરૂ થયો છે. 3 બેઝિક નિત્યસમ. 3 બેઝિક નિત્યસમ. ચાલો, પહેલું નિત્યસમ છે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર. ખૂણો સરખો હોય ત્યારે 1 થાય છે. બીજું છે 1 પ્લસ ટેન સ્ક્વેર અને ત્રીજું છે 1 પ્લસ કોટ સ્ક્વેર. 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થીટા અને 1 પ્લસ કોટ સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર થીટા. એના પછી બીજું છે આપણે સરવાળા અને બાદબાકી માટેના સૂત્રો. સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર, કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર અને ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર. જે આ ટેન આલ્ફા પ્લસ બીટાનું હમણાં જ એક સૂત્રની વ્યાખ્યા સાબિતી અહીંયા આપી, એમાં જ એનો ઉપયોગ કર્યો. ચાલો, આનું સૂત્ર શું છે? સાઇન કોસ નિશાની જે હોય તેને તે જ, કોસ સાઇન. ખૂણો અહીંયા આલ્ફા ને બીટા હોય તો આલ્ફા બીટા, બરાબર. સાઇન કોસ કોસ સાઇન. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે. કોસમાં કોસ કોસ નિશાની પ્લસ હોય તો માઇનસ, સાઇન સાઇન. અને જો અહીંયા માઇનસ હોય તો પ્લસ. કોસમાં નિશાની વિરુદ્ધ આવે છે. ટેનમાં ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા. એમાં જો અહીંયા નિશાની માઇનસ હોય તો અહીંયા નિશાનીઓ બદલી જાય છે, બરાબર. ત્રીજું હજી ખાસ યાદ રાખી લઈએ. એ ત્રીજા સૂત્રો જે અવારનવાર જરૂર પડવાના છે, 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા. એના કરતાં 2 થીટાના પહેલાં સૂત્રો લખી નાખીએ. 2 થીટા ઉપરથી આ બનશે. 2 થીટાના સૂત્રોમાં સાઇન 2 થીટા અને કોસ 2 થીટા. સાઇન 2 થીટાનું 2 સાઇન થીટા કોસ થીટા. જોજો અહીંયા ખૂણો જે હોય એનાથી અડધો ખૂણો બની જાય છે. એટલે કે 90 અંશ હોય તો અહીંયા બે જગ્યાએ 45 થઈ જાય. π/3 હોય એટલે કે 60 અંશ હોય તો અહીંયા બે જગ્યાએ π/6 એટલે કે 30 અંશ થઈ જાય. કોસ 2 થીટાનું કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હજી છે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. હજી છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આ 300. આના ઉપરથી આ જે બીજું સૂત્ર લખ્યું એના ઉપરથી હજી 2 સૂત્રો બને છે. ક્યુબ 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા. 1 માઇનસ કોસ 2 સાઇન સ્ક્વેર અડધો ખૂણો થઈ જાય અને 2 કોસ સ્ક્વેર અડધો ખૂણો. જે ખૂણા ઉપર જ ધ્યાન રાખવાનું છે. આવા સૂત્રનો ઉપયોગ માઇનસમાં સાઇન છે, કોસમાં પ્લસ છે, કોસમાં પ્લસ. આ બેનો ભાગાકાર કરો તો નવું સૂત્ર થઈ જાય. શું થશે? ભાગાકાર કરી જ નાખો. 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા બરાબર શું થશે? તો આ બેનો ભાગાકાર થશે એટલે કે 2 ઉડી જશે અને ટેન સ્ક્વેર θ/2. ત્યાર પછી હવે યાદ રાખવાના સૂત્રો 3 થીટાના. સાઇન 3 થીટા કોસ 3 થીટા અને ટેન 3 થીટા. ચાલો આના સૂત્ર બોલતા જાઓ. શું છે? 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. બીજું લખતો નથી, તમારે લખી નાખવાનું. બોલી જાઓ કે તો 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. ટેન 3 થીટાનો કંઈક ભાગાકારમાં આવે છે એ એક લખી દો. 3 ટેન થીટા માઇનસ 10 ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. સૂત્ર આટલા ખાસ સમજીને યાદ રાખી લેજો. હવે તમારી પાસે સૂત્રનો ભંડોળ વધી ગયો છે. ઝડપથી આપણે સૂત્રો યાદ રાખી લઈએ. અત્યારે આવેલા એ પણ રિવિઝન કરી નાખીએ. તમે બધા જ આ સૂત્રો વાંચીને યાદ રાખી લેજો, સમજીને યાદ રાખી લેજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે સ્વાધ્યાય શરૂ કરશું. સૂત્રો તમે યાદ રાખવાનું શું કરશો? તો અડધું લખવાનું, અડધું નહીં લખવાનું. મતલબ કે આ નહીં લખવાનું અને બોલી જાઓ, આ નહીં લખવાનું, એટલું રાખો
અને સૂત્ર બોલ્યા કરો. એવી જ રીતે આમાં પણ એમ જ કરો. આમાં તમારે શું કરવાનું છે કે જમણી બાજુ ડાબી બાજુ ભૂસી નાખજો. આના બરાબર શું થાય, આના બરાબર શું થાય, આના બરાબર શું થાય. એવી જ રીતે પ્રતિવિધિના નિયમ સૂત્રો પણ તમે આવી રીતે યાદ રાખી લેજો. બીજા જે આજે આયલા છે એ બધા કેવી રીતે યાદ રાખશો? તો જેમ કે પેલું જ સૂત્ર હતું વ્યસ્ત સંખ્યા માટે, તો સાઇન ઇન્વર્સ 1/x હોય તો શું થાય? બરાબર, આજનું પહેલું સૂત્ર, એટલે મૂળ આપણું બીજું સાઇન ઇન્વર્સ. એવી રીતે કોસ ઇન્વર્સ 1/x અને ત્રીજું છે ટેન ઇન્વર્સ 1/x. શરતો સાથે બને તો યાદ રાખવું. ત્રીજામાં વિરોધી સંખ્યા માટેનું હતું સાઇન ઇન્વર્સ -x બરાબર શું થાય, ટેન ઇન્વર્સ -x બરાબર શું થાય અને કોસેક ઇન્વર્સ -x બરાબર શું થાય. એવી જ રીતે કોસ ઇન્વર્સ -x બરાબર, પછી કોટ ઇન્વર્સ -x બરાબર અને સેક ઇન્વર્સ -x બરાબર. આટલું લખવાનું અને પછી સામેનું બોલજો. આવી રીતે યાદ કરો. એવી રીતે ચોથું અને પાંચમું, છઠ્ઠું તો અહીંયા લખેલું જ છે. આવી રીતે તમે 7-8 વખત સૂત્ર બોલી જજો. થોડો સમય કાઢી અને તૈયાર કરી નાખો. એટલું એક પેજમાં લખે તમે, તો હું કહું છું કે સૂત્રો પૂરા થાય એટલે એક પેજ આવું લખી નાખો કે ટૂંકમાં સૂત્ર યાદ કરવા માટે આટલું અધૂરા સૂત્ર લખો ને એમાંથી દર વખતે રિવિઝન કરો. બરાબર? થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચર આપણે આગળ વધશું.